લિંબાયતમાં પથ્થર અને ચપ્પુના ઘા ઝીંકી રિક્ષા ચાલકની ઘાતકી હત્યા કરી હતી, જેમાં લિંબાયત પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા। સુરત શહેરમાં ઉપરાછાપરી હત્યા અને ગંભીર જીવલેણ હુમલાના બનાવો સામે આવી રહ્યા છે। ઉધનામાં સરાઈ જાહેર યુવકની ઘાતકી હત્યાને માત્ર ગણતરીના જ કલાકો વીત્યા હતા ત્યાં શહેરના લિંબાયત વિસ્તારમાં રંગીલા નગર શાક માર્કેટ પાસે રિક્ષા ચાલક યુવકને પથ્થર અને ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મિત્રો વચ્ચે થોડા દિવસો પહેલા થયેલી બબાલમાં તમામ સમાધાન માટે એકઠા થયા હતા। ત્યારબાદ દારૂ પીધા બાદ ફરી બબાલ થતા મિત્રોએ મળીને યુવકની હત્યા કરી નાખી હતી। હાલ પોલીસે 3 આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આજથી 3 થી 4 દિવસ પહેલા એક વ્યક્તિ રવિ ચીરા એ પોતાના મિત્રો સાથે મનોજ શિવા અને આ પ્રકારના એના 3 મિત્રો હતા એની સાથે બેસી રહ્યો હતો અને એ વખતે આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। બોલાચાલીનું વધતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જે ઝઘડામાં સામસામે મારામારી થઈ હતી, જેમાં મનોજ અને શિવાએ ભેગા મળી અને રવિ ઉર્ફે ચીરાને પથ્થર અને ચપ્પુના ઘા મારી અને એને ઈજા પહોંચાડી હતી। આ ઈજા કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા અને જે ભોગ બનનાર છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગ બનનારનું મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે પોલીસે આ 3 આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને આ બનાવ અનુસંધાને જે પીએમ રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરીશું। આ હત્યારાઓ અને જે મરણ જનાર છે આ બધા એકબીજાના મિત્રો છે। અગાઉ પણ તેઓ મારામારી અને અન્ય બીજા ગુનાઓમાં ડિંડોલી અને અન્ય વિસ્તારમાં લિંબાયતમાં બધે સંડોવાયેલા છે અને અત્યારે જ્યારે એ લોકો ભેગા બેઠા હતા ત્યારે એ લોકો મિત્રતાના નાતે જ બેઠા હતા અને કોઈ પણ કારણસર બધા વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાનું સ્વરૂપમાં અને આટલી ગંભીર ઈજાઓ થઈ હતી અને આજે એનું મૃત્યુ થયું છે હોસ્પિટલ। લિંબાયત પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી। આરોપી અને મૃતક બંને રીઢા ગુનેગાર હતા।